રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં વિવાદ થયો છે. રક્ષિત કલોલાએ સિનિયર એડવોકેટ અને ઉમેદવાર દિલીપ પટેલ સામે ફરિયાદ નોંધાવી. બીસીઆઈ નિયમના ભંગના આરોપ સાથે દિલીપ પટેલની ઉમેદવારી રદ કરવા માંગ કરી તો ચૂંટણી સમયે ઉમેદવારે પ્રચાર કર્યો હોવાના આરોપ લગાવ્યા. દિલીપ પટેલ સામે પીસીજી અને બીસીઆઈમાં ફરિયાદ દાખલ કરી છે તો વિડીયો અને ફોટાના પુરાવા રજૂ કરી ઉમેદવારી રદ કરવા માટે માંગ કરી છે. આજનો સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર. ભાવેશ, બીસીજી અને બીસીઆઈમાં ફરિયાદ થઈ છે. રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી અને હવે વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. રક્ષિત કલોલાએ સિનિયર એડવોકેટ અને ઉમેદવાર દિલીપ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ભાવેશ, શું મામલો? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી છે તે યોજાઈ હતી અને તેમાં મતદાન છે તે કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે રાજકોટના જે આ પ્રતિષ્ઠિત વકીલો છે તે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા હતા અને તેમની જ વચ્ચે આ પ્રકારે જે કહી શકાય છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રક્ષિત કલોલા જે વકીલ છે અને પોલિંગ એજન્ટ હતા, તેમને ઉમેદવાર જે બાર એસોસિએશનની ચૂંટણીના ઉમેદવાર છે દિલીપ પટેલ, વરિષ્ઠ વકીલ છે, તેમની સામે ગંભીર આક્ષેપો છે તે કર્યા છે. જેમાં મતદાન મથકથી 100 મીટરની અંદર પ્રચારતું સાહિત્ય પહોંચાડી હોવાનો વિડીયો અને ફોટો સાથે તેમને આ જે રક્ષિત કલોલા છે તેમને ફરિયાદ છે તે નોંધાવી છે અને બાર કાઉન્સિલમાં ફરિયાદ છે તે નોંધાવી છે અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક હવે તપાસના આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે. જે પ્રમાણે દિલીપ પટેલ છે તેઓ બાર એસોસિએશનની આ ચૂંટણી છે તેમાં તેઓ ઉમેદવાર હતા અને તેમની વિરુદ્ધ આ રક્ષિત કલોલા નામના પોલિંગ એજન્ટ છે તેમના દ્વારા આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.